મારા વચનને પૂરું કરવા આજ ભગવાન પોતાના વચનને તોડી નાખે છે. આનું નામ ભક્તવત્સલ ભગવાન, ભક્તાધીન છે. ભગવાન ભક્તને આધીન છે. આટલું રહસ્ય પણ જો સમજાઈ જાય તો આપણી ભક્તિ કેટલી સરળ થઈ જાય. બીજું કાંઈ કરવું પડે નહીં. આટલું યાદ રહે આપણને સતત તોય ઘણું છે. પછી આપોઆપ આપણે કેવલ એના રાજીપાનો વિચાર કરી અને જીવતા થઈ જઈએ. આપણી દરેક ક્રિયામાં, આપણી દરેક વાતની અંદર કેવલ એક જ વાત હોય, એનો રાજીપો મળશે તો હું આ કરું, નહીતર ના કરું. એક જ વસ્તુનો વિચાર કરવાનો છે, એનો રાજીપો. ભગવાન જો આપણા રાજીપા માટે થઈને કંઈ પણ કરવા તૈયાર થઈ જાય છે તો આપણી કેટલી જવાબદારી. કેવી એની દ્રઢતા કહેવાય. જુઓ તો ખરા પ્રહલાદજીને, કે ગમે તેટલું થાય છે છતાં પણ પ્રહલાદજી પોતાના ભક્તિપથ ઉપરથી જરા પણ ચ્યુત નથી થતા. પેલા ગંગા સતી પાનબાઈ જેમ કહે ને એ પ્રમાણે જો વિચાર કરીએ તો કેટલા અદ્ભુત એના શબ્દો છે. અને એમ જ લાગે કે જાણે પ્રહલાદજીને ધ્યાનમાં રાખીને ન કહ્યું હોય, અથવા તો આપણને બિલકુલ એવા બનાવવા માટે વાત ન કરી હોય કે જેવા પ્રહલાદજી છે. માણસનામાંથી જો એક વાસના નામનું તત્વ, જે આ પ્રકરણ ચાલી રહ્યું છે, એ વાસના નામનું તત્વ જો નીકળી જાય તો માણસ પ્રહલાદજી જેવો જ છે, કોમળ, મૃદુ, બાળક, નિર્દોષ. કેટલી અદ્ભુત વાત કહી છે ગંગા સતી પાનબાઈ. મેરુ તો ડગે પણ જેના મન ના ડગે રે પાનબાઈ. ભાંગી રે પડે બ્રહ્માંડ, વિપત પડે તોય વણસે નહીં ને, વિપત પડે તોય વણસે નહીં. ધીરે સોઈ મારા હરિજનના પ્રમાણ, મેરું તો ડગે પણ જેના મન ડગે નહીં પાનબાઈ. ભાંગી રે પડે બ્રહ્માંડ. અગ્નિમાંથી ગુજાર્યા, પર્વત પરથી ફેંક્યા, જલમાં ડુબાડ્યા, હાથ નીચે ચકદ્યા, ભાલા ભોંક્યા, સર્પના દંશ કરાવ્યા. કેટલા બધા પ્રયોગો થયા છતાં પણ પ્રહલાદજીનું મન જરા પણ ડગતું નથી. જાણે છે કે મારો હરિ મને દર વખતે બચાવે છે. આપણને તો કંઈ હજી એવી ઉપાધિઓ નથી આવી, પણ આવે તો પણ આપણે એ જ કોશિશ કરવી. મન ભલે આપણને સુરુચિ છે એટલે વાળવાની કોશિશ કરે, ભગવાનથી વિમુખ કરવાની કોશિશ કરે, પણ સુનીતિ બનીને આપણે આપણા આત્માને પકડી રાખવું, વળગી રહેવું અને વચનને વળગી રહેવું કે પ્રભુ જે કરશે મારા હિતનું કરશે, મારું મંગલ જ કરશે. ખૂબ સુંદર પ્રહલાદજીએ સ્તુતિ કરી છે 52 શ્લોકની અંદર, અને એવી અદ્ભુત વાતો કરી છે પ્રહલાદજીએ કે જેની વાત ના પૂછો. બ્રહ્માદય સુરગણા મુનયોથ સિદ્ધા સત્વૈકતાન મતયો વચસાં પ્રવાહૈ
नारदितुं पुरुगुणैरधुनापि विप्रो किं तोष्टुमर्हति समे हरिरुग्रजाते। છેલ્લા 2 વર્ષથી પ્રયોગ ચાલે છે સ્તુતિઓનો, દર્શન કરવાનું, પણ હજી ખાલી પ્રથમ સ્કંદની સ્તુતિ માંડપતિ છે. એટલું બધું સ્તુતિની અંદર ખજાનો છે, અને આ તો 52 શ્લોકની સ્તુતિ છે. એમાં એટલું બધું પ્રહલાદજીએ ભર્યું છે કે જેની વાત ના પૂછો, આપણે લેતા થાકી જઈએ. એટલું બધું ભક્તિનું ભાથું આમાં આપ્યું છે. બોલે બ્રહ્માદિ સમસ્ત સાત્વિક પ્રકારની મતિ નતિ સ્તુતિ વાણી વાળા દેવતાઓ પણ હે પ્રભુ, જો આપને પ્રસન્ન ન કરી શકે તો હું તો ઉગ્રકુલમાં ઉત્પન્ન થયેલો જીવ છું, હું આપને કેવી રીતે પ્રસન્ન કરી શકું? નાદારી નથી નોંધાવતા હો આપણી જેમ. આપણને નાદારી નોંધાવતા બહુ આવડે. આમ એવા બણગા ફૂંકી ફૂંકીને ફરતા હોય કે જેની વાત ના પૂછો. અને જ્યારે દશેરું આવે ત્યારે આપણે પેલા ઘોડાની જેમ નાદારી નોંધાવી દઈએ. પ્રહલાદજી અહીંયા ભક્ત તરીકેની દીનતા શું હોય, કેવી હોય, એ બતાડવાની કોશિશ કરે છે. નિરાશ નથી કરતા આપણને. બ્રહ્માદિ સમસ્ત દેવતાઓ કેટલી સુંદર વાતો કરી, પણ જાણતા હશે કે આપણે પાછા હતાશ થઈ જઈએ કે નિરાશ થઈને એમને જ પાછા રોલ મોડેલ આદર્શ બનાવી અને આપણે ફસકી ગયા તો, એટલે તરત એ વાતને વાળી લે છે પ્રહલાદજી. કહે છે ઉગ્ર એટલે અસુરકુલ. હું અસુરકુલમાં ઉત્પન્ન થયેલો, હું આપને કેમ કરીને પ્રસન્ન કરી શકું? હવે અહીંયા ફરી પાછી જે પેલી આપણે વાત જોઈ હતી, અભય નિર્ભય, એ બધી વાત ઉપર ફરી પાછા આપણને પ્રહલાદજી લઈ જાય છે, જે ભગવાને ભગવદ્ ગીતામાં કહી છે. જોવાની ખૂબી છે, જોજો તમે ક્યાંય પણ ભાગવતમાં કે ગીતાજીમાં કે ક્યાંય પણ જાતિ કે પાતિ કે સ્ત્રીલિંગ કે પુલ્લિંગ કે એ સંબંધીને કોઈ વાત જ નથી કરી. કે ભારતીય ભક્તિની ઉત્પત્તિની ચર્ચા કરી. ઉત્પન્ના દ્રવિડે સાહમ વૃદ્ધિમ કર્ણાટકે ગતા. હવે આ બધા નામ અને ભાગ તો હમણાં પડ્યા, હજી 50 વર્ષે નથી થયા, અને આ શાસ્ત્ર તો હજારો વર્ષ પુરાણું છે. તો એમાં આ ક્યાંથી આવ્યું? દ્રવિડે ઉત્પન્ના સા હમ, તે હું છું. કોણ? દેવી ભક્તિ. દ્રવિડ એટલે જે કેરળનો પ્રદેશ છે તે દ્રવિડ નહીં. હા, દ્રવિડ એટલે કે આ શરીર, આ શરીરની અંદર એવો કયો અંશ, કયો ભાગ કે જે સતત દ્રવીભૂત હોય છે? આપણું હૃદય, કે જે સતત આમ દ્રવીભૂત હોય છે. લોહી જો ફરતું બંધ થઈ જાય તો શું થાય? તો સૌથી વધારે ક્યાં છે લોહી આખા શરીરમાં? હૃદયમાં. ભાવ પણ ક્યાં ઉત્પન્ન થાય છે? હૃદયમાં. બુદ્ધિમાં થાય છે? આપણું જે ઇન્ટેલેક્ચ્યુઅલ પોર્શન છે, બુદ્ધિ, એમાં થાય છે? ના. ભાવ ક્યાં થાય છે? અહીંયા. ઉત્પન્ના દ્રવિડે સાહમ વૃદ્ધિમ કર્ણાટકે ગતા. તમે કેમ આવો છો વારંવાર કથા સાંભળવા? ક્યાંય પણ હોય, કોઈની પણ હોય, કેમ પહોંચી જાઓ છો?
તો કે વારંવાર સાંભળવાથી શું થાય છે? તો કે ભક્તિની વૃદ્ધિ થાય છે. વૃદ્ધિમ કર્ણાટકે ગતા. વારંવાર સાંભળવાથી ભક્તિ વધે છે. ક્વચિન ક્વચિન મહારાષ્ટ્રે. એ જે કહ્યું છે કે ક્યારેક ક્યાંક ક્યાંક મહારાષ્ટ્રમાં પણ એને પોષણ મળ્યું. તે મહારાષ્ટ્ર એટલે પેલો પ્રદેશ નહીં, પણ મહારાષ્ટ્ર એટલે આ સત્પુરુષો સંતો જે અહીંયા બેઠા છે તે મહારાષ્ટ્ર. ગાડા કાકાને પણ મહારાષ્ટ્ર કહેવું હોય તો કહેવાય, એમાં કોઈ જ વાંધો નથી. રાષ્ટ્ર એટલે આ શરીર, એને કેવું બનાવ્યું? સાદું નહીં, ઓર્ડિનરી નહીં, એક્સ્ટ્રા ઓર્ડિનરી. એટલે રાષ્ટ્ર નહીં પણ મહારાષ્ટ્ર, એક્સ્ટ્રા ઓર્ડિનરી. આજ એમનો જન્મદિવસ છે. એકવાર એમના માટે જોરદાર ભાવથી આપણે વંદના કરી દઈએ બધા માણસ. મહારાષ્ટ્રે ગુર્જરે જીર્ણતામ ગતા. ગુર્જર એટલે આ ગુજરાત નહીં, રાજસ્થાન નહીં, યુપીનો ભાગ નહીં. ગુર્જર એટલે કે જ્યાં અહંકાર આવે છે, અને અહંકાર આવવાથી ભક્તિ કેવી થઈ જાય છે? જીર્ણ. આ આપણી ખોપડી. ગુર્જરે જીર્ણતામ ગતા. અહંકાર આવે અને ત્યાં ભક્તિ રહેતી નથી. એક પ્રદર્શન આવે ત્યાં ભક્તિ રહેતી નથી. ભક્તિ ક્યારેય પ્રદર્શનનું માધ્યમ બની શકે નહીં. જે દિવસે ભક્તિ પ્રદર્શનનું માધ્યમ બની, સાધન બની, એ દિવસે ભક્તિ નષ્ટ થઈ જાય.